સ્વયં સૈનિક દળ ડીસા દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહમંત્રી પદેથી રાજીનામું લેવા બાબતે રાષ્ટ્રપતિ સંબોધી આવેદનપત્ર પાઠવ્યું। ગત તારીખ 17/12/2024ના રોજ સંસદના ચાલુ સત્ર દરમિયાન દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિપક્ષને કટાક્ષમાં એવું કહેવામાં આવ્યું કે હમણાં એક ફેશન થઈ ગઈ છે, આંબેડકર આંબેડકર આંબેડકર। જો આટલું નામ આંબેડકરને બદલે ભગવાનનું લીધું હોત તો તમારા 7 જન્મનું કલ્યાણ થઈ જાત અને સ્વર્ગમાં સ્થાન મળત। જે કથન ભારત દેશના સંવિધાન રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા સમગ્ર મૂળ નિવાસી સમાજના અપમાન સમાન નિવેદનને લઈ આજ રોજ સ્વયં સૈનિક દળ દ્વારા ડીસા જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ દર્શાવ્યો। તાત્કાલિક ધોરણે કેન્દ્રીય ગૃહમંત્રીનું રાજીનામું લેવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। આજે ડીસા નાયબ કલેક્ટર મારફતે ભારતના રાષ્ટ્રપતિને સંબોધી ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે તેમના પદ પરથી રાજીનામું લેવા બાબતે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર નાયબ કલેક્ટર કચેરી પરિસરમાં સ્વયં સૈનિક દળ દ્વારા કરવામાં આવ્યા હતા। સ્વયં સૈનિક દળ ડીસા તાલુકાના સૈનિકો મોટી સંખ્યામાં હાજર રહી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ મૈત્રી બૌદ્ધ। અમે આજે ડીસા કલેક્ટર ઓફિસે બાબા સાહેબનું જે સાંસદની અંદર કહેવાતા ગૃહમંત્રી અમિત શાહે જે એમ કહ્યું સાંસદની અંદર કે આંબેડકર 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 આજે ફેશન બની ગઈ છે અને જો આ નામ જો 7 વખત લેવામાં આવે ને તો 7 જન્મ સુધી સ્વર્ગ મળી જાય। તો ખરેખર આજે કહેવાય છે બાબા સાહેબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહામાનવ જેને કહેવામાં આવે છે, મહામાનવનું અર્થ એક અપમાન છે। તો જે ભારત દેશની અંદર આજે આપણે જે કહેવાય કે બાબા સાહેબે આ ભારત દેશને એક મજબૂત એક વિશાળ વિશ્વની અંદર એક મજબૂત એક વિશ્વની અંદર જે કહેવાય ને એક એવું મોટું બંધારણ ભારત દેશને આપ્યું છે અને છતાં પણ બાબા સાહેબને જો આવા સંસદની અંદર કહેવાતા ગૃહમંત્રીએ જો બાબા સાહેબનું અપમાન કર્યું છે અને જો એ ગૃહમંત્રીને એટલું પણ ભાન નથી કે આજે જે કંઈ પણ એની પોસ્ટ છે જે ભારત દેશની અંદર જે કંઈ બી જે કહેવાય જે ટોચ લેવલ ઉપર જે પહોંચ્યો છે જે બેઠેલો છે છતાં પણ એને એટલું ભાન નથી કે તે સંસદની અંદર શું